નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? સરસ. મિત્રો, મજા લેતા લેતા આપણે ધીરે ધીરે શિક્ષણનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. એ માટે તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા કપરા સમયમાં પણ આપણે ઘેર બેઠા બેઠા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન વર્ગોની મદદથી ખૂબ સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. સાથે સાથે મિત્રો, આશા પણ રાખીએ છીએ કે શાળામાંથી જે કંઈ હોમવર્ક, જે કંઈ ટેસ્ટ આપ સર્વ મિત્રોને મીડિયા દ્વારા પહોંચાડવામાં આવે છે એનો પણ તમે ખૂબ જ સરસ મજાનો પ્રત્યુત્તર આપતા હશો અને આવો જ સહકાર, આવો જ પ્રત્યુત્તર અમને આપતા રહો તેવી આશા સાથે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1ના 7મા લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ખાસ કરીને ડેલહાઉસીના જે કાર્યો છે એના વિશે વાત કરી હતી. ડેલહાઉસીએ જે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી એની પણ વાત કરી હતી. સાથે સાથે ડેલહાઉસી દ્વારા કરવામાં આવેલા સારા કાર્યો એટલે કે સુધારાઓની પણ આપણે ખૂબ સારી વાત કરી હતી કે ડેલહાઉસીએ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. ત્યાર પછી ડેલહાઉસીએ જે બીજો સુધારો કર્યો હતો તે મિત્રો કંઈક એવો હતો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડેલહાઉસીએ તાર શરૂ કરાવ્યા, જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરાવી, અંગ્રેજી કેળવણી માટે વ્યવસ્થા કરાવી અને ભારતમાં વિધવા પુનર્લગ્નની મંજૂરી આપી. સાથે સાથે બાળ લગ્ન અટકાવવા માટે બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં મૂક્યો હતો. અને આપણે જોયું હતું કે 1757માં શરૂ થયેલું અંગ્રેજ શાસન 100 વર્ષ બાદ ભારતીય લોકોના ગુસ્સાનો સામનો કરે છે. 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ રૂપે. હવે મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે તે તો કે કંપની શાસન. કંપની એટલે કઈ કંપની? હવે આપણને ખ્યાલ આવી ગયો, ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેની સ્થાપના 1600માં રાણી એલિઝાબેથની મદદથી ભારત અને અન્ય દેશો સાથે વેપાર કરવા માટે કરવામાં આવી હતી. આ કંપનીની ભારત પર કેવી અસરો થઈ? 2 પ્રકારની અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે. એક અસર એટલે આર્થિક અસર અને બીજી અસર એટલે સામાજિક અસર. આર્થિક એટલે સમૃદ્ધિ, પૈસા, ધન, એની ભારતીય સમાજ અને ભારત દેશ પર કેવી અસર થઈ, અને બીજી અસર એટલે સામાજિક અસર કે સમાજ પર કંપની શાસનની કેવી અસર થઈ. એની વાત કરતા પહેલા આપણે સૌપ્રથમ વાત કરીએ આર્થિક અસરો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની કેવી આર્થિક અસરો થઈ. તો મિત્રો, આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ તો ખ્યાલ આવે છે કે 100 વર્ષમાં કંપનીએ જે ભારત પર શાસન કર્યું એનું સર્વૈયું એટલે તારણ કાઢીએ તો ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓ એટલે એક સદી એટલે 100 વર્ષ થાય, સદીઓ એટલે આવી ઘણે બધાય 100, 500, 700, 800, 1000 વર્ષ છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. છેલ્લી ઘણી બધી સદીઓથી ભારત દેશ સમગ્ર દુનિયામાં કેવું સ્થાન ભોગવતો હતો? તો કે ભારત દેશ સમગ્ર દુનિયામાં ગૌરવવંતું સ્થાન ભોગવતો હતો. ભારતની સમૃદ્ધિ એટલી બધી વિશાળ હતી, એટલી બધી હતી કે ભારત પોતાની સમૃદ્ધિ પર સમગ્ર વિશ્વમાં ગૌરવ લઈ શકતો હતો. પરંતુ કંપની શાસનના 100 વર્ષના સમયગાળામાં જ આ દેશ કેવો બની ગયો? જો આર્થિક અસર
કે જે દેશની સમૃદ્ધિ માટે સમગ્ર વિશ્વ તેની નોંધ લેતું હતું, જે દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશીઓ ભારતમાં આવ્યા હતા, આ દેશને અંગ્રેજોએ 100 વર્ષમાં કેવો કરી દીધો? તો કે એવો દેશ બની ગયો કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. એક સમયે જે દેશનું કાપડ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને યુરોપના દેશોમાં માંગ હતી, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ કાપડ, આ બધા કાપડનું ઉત્પાદન કરનારો દેશ કેવો બની ગયો? તો કે આ બધાનું ઉત્પાદન કરનાર દેશ એક ગુલામ દેશ બની ગયો. કઈ રીતે? કે 100 વર્ષમાં કંપની શાસને ભારતને નીચોવી નાખ્યું. એનો પહેલો જ મુદ્દો આપણે જોઈએ મિત્રો કે 100 વર્ષના સમયગાળામાં 100 વર્ષના સમયગાળામાં ભારત ઉત્પાદન કરતો દેશ હતો, તેમાંથી કેવો બની ગયો? તો કે ભારત કાચો માલ તૈયાર કરનાર દેશ બન્યો. તમે કલ્પના કરો કે જે દેશનું કાપડ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતું અને જે દેશના કાપડ માટે યુરોપના દેશો મરી પડતા હતા, કોઈ પણ સંજોગોમાં કાપડ મેળવવા માંગતા હતા, આ દેશ માત્ર કાચો માલ તૈયાર કરનાર દેશ બની ગયો. સમૃદ્ધિ ધીમે 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 ઝાંખી પડવા લાગી અને ઇંગ્લેન્ડની સમૃદ્ધિ તો કે ધીમે ધીમે ચમકવા લાગી, કારણ કે ભારત થકી ઇંગ્લેન્ડ સમૃદ્ધ બન્યો હતો. એ કહેવત છે મિત્રો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની રહ્યો હતો. ભારતનો આ બાજુ ભોગ લેવા રહ્યો હતો અને બીજી બાજુ ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની રહ્યો હતો. એટલે પહેલો પોઈન્ટ મિત્રો આપણે જોઈએ કે આર્થિક જે અસરો થઈ એમાં સૌથી મોટી અસર કઈ હતી? તો કે 100 વર્ષમાં જ ભારત દેશ માત્ર કાચો માલ તૈયાર કરનાર દેશ બન્યો. સાથે સાથે એવું પણ કહી શકાય કે ઇંગ્લેન્ડના કારખાનાઓમાં તૈયાર થયેલ માલ ના વેચાણ માટે બજાર બન્યો. કે ઇંગ્લેન્ડમાં જે કાપડ તૈયાર થયું હતું એ માલના વેચાણ માટે બજારની ગરજ સારવા માંડ્યો. ગરજ એટલે એની ખામી, એની જગ્યા. કે જે દેશ સમગ્ર વિશ્વને કાપડ આપતો હતો, જે દેશનું કાપડ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતું, એ દેશ અંગ્રેજોના 100 વર્ષમાં કેવો થઈ ગયો? તો કે એ જ દેશ અંગ્રેજના 100 વર્ષના શાસનમાં માત્ર કાચો માલ તૈયાર કરનાર અને આ તૈયાર થયેલ માલ છે એ વેચવા માટેની માત્ર બજાર બની ગયો. અંગ્રેજો અહીંથી કાચો માલ પોતાના દેશમાં લઈ જતા અને ત્યાંથી તૈયાર થયેલ માલ ભારત દેશમાં વેચવા માટે લાવતા. કાચો માલ આપણો અને ખરીદનાર પણ આપણે, પરંતુ જે વચ્ચેનો હિસ્સો છે નફારૂપી એ તમામ અંગ્રેજોના હાથમાં હતો. એટલે ભારત દેશ માત્ર કાચો માલ બનાવનાર સાથે સાથે તૈયાર થયેલ માલ ખરીદનાર બની ગયો. બંગાળ, માત્ર બંગાળની આપણે વાત કરીએ કે એ સમયે ભારતનો સૌથી મોટો પ્રદેશ, સૌથી મોટો ભાગ હતો. કે બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતો હતો અથવા નિકાસ કરતું હતું. નિકાસ એટલે આયાત અને નિકાસ, આ બંને શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ. આયાત એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં લાવો, જો દેશની વાત કરીએ તો, અને નિકાસ એટલે આપણા દેશમાંથી અન્ય દેશોમાં મોકલવું.
હવે બંગાળની વાત કરીએ તો બંગાળ કેવું હતું પહેલા, અથવા બંગાળની સમૃદ્ધિ કેવી હતી, કારણ કે તે ભારતનો સૌથી મોટો પ્રદેશ હતો. બંગાળ અંગ્રેજોના શાસન પહેલા કઈ કઈ વસ્તુઓની નિકાસ કરતો હતો? તો કે બંગાળ અંગ્રેજોના શાસન પહેલા સુતરાઉ કાપડ, ત્યાર પછી તો કે કાચું રેશમ, ખાંડ, શણ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું. કંપની શાસનની આર્થિક અસરો જોવો મિત્રો, કે અંગ્રેજોના શાસન પહેલા બંગાળ, માત્ર બંગાળની દ્રષ્ટિએ વિચારીએ, સમગ્ર ભારતનું ન વિચારતા, બંગાળ સમગ્ર વિશ્વને સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું. પરંતુ આપણે ભણી ગયા છીએ દ્વિમુખી શાસન પદ્ધતિ, અથવા દ્વિમુખી, કે એક સાથે ખેડૂતોના બે પ્રકારનો મારવામાં આવતો હતો. બે પ્રકારનો માર, એના પર એક અંગ્રેજોનો મહેસૂલ અલગ અને એક આપણા રાજાઓનો અલગ, અને એના કારણે દ્વિમુખી શાસન પદ્ધતિ પદ્ધતિએ બંગાળને પાયમાલ કર્યું. કે અંગ્રેજો પહેલા બંગાળ સમગ્ર વિશ્વને કઈ કઈ વસ્તુની નિકાસ કરતો હતો? સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતો હતો. 1708 થી 1756, કારણ કે 1757 થી ભારતમાં ઇંગ્લિશ અથવા અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી. 1708 થી આ સમય દરમિયાન બંગાળ આટલી વસ્તુનું નિકાસ કરતું હતું. એ જ બંગાળ અંગ્રેજ શાસન 1757 થી લાગુ પડ્યું અને બંગાળ પાયમાલ બની ગયું. ત્યાર પછી હવે વાત આવે છે ખેડૂતોની. આ આપણે વાત કરી બંગાળના વેપારની વાત કરી, એની પહેલા આપણે જે વાત કરી એ ભારત દેશની વાત કરી. હવે કંપની શાસનની ભારતના ખેડૂતો પર કેવી અસર થઈ? આપણે આ અસરની વાત કરી છે કે બંગાળમાં છે એ પાયમાલ થયું. ભારત પણ કેવો દેશ બની ગયો? તો કે માત્ર કાચો માલ તૈયાર કરનાર અને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલ પાકો માલ ખરીદનાર અથવા પાકા માલ માટે બજારો બનીને ઊભો રહી ગયો. એ સમયે બંગાળની દિશા આવી થઈ. હવે આપણે જોઈએ કે ખેડૂતોની દિશા કેવી હતી. તો કે કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજોની જે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ અથવા નીતિ કેવી હતી? અન્યાયી હતી. જ્યારે આપણા રાજા મહારાજાઓ આપણા પર રાજ્ય કરતા હતા, ત્યારે તમામ રાજા મહારાજાઓ ન્યાયથી રાજ્ય કરતા હતા. એ તમામ મહેસૂલ લેતા હતા 100%, પરંતુ તેની મહેસૂલ લેવાની પદ્ધતિ ન્યાયની હતી. તે ખેડૂતોને જોઈને, એની આર્થિક પરિસ્થિતિ જોઈને, એનું વરસ જોઈને મહેસૂલ લેતા હતા. દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, આવા સમયે જો પાક નિષ્ફળ ગયો હોય તો રાજા પોતાનું મહેસૂલ માફ કરી દેતા હતા. અથવા અન્ય કારણોસર જો પાક નિષ્ફળ જાય તો પણ રાજા પોતાનું મહેસૂલ માફ કરતા હતા. અહીંયા જુઓ તમે કે કંપનીની એવી કોઈ દયાની નીતિ હતી નહીં. એને આપણા ખેડૂતો સાથે કોઈ લેના દેના નહોતા. એને તો માત્ર ને માત્ર પોતાની મહેસૂલ પદ્ધતિ સાથે, પોતાની આવક સાથે સંબંધ હતો. એટલે કે કંપનીની અન્યાયી મહેસૂલ પદ્ધતિથી
ભારતનો ખેડૂત કેવો બન્યો? તો કે અન્યાય મહેસૂલ પદ્ધતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. દેવાદાર એટલે લેણદાર બન્યો. આ પરિસ્થિતિ ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર ક્યારે બન્યો? તો કે કંપની શાસન આવ્યા પછી ભારતનો ખેડૂત દેવાદાર અને પાયમાલ બન્યો. ત્યાં સુધી ભારતનો ખેડૂત સમૃદ્ધ હતો, પરંતુ કંપની આવતા જ ભારતનો ખેડૂત અથવા કંપનીની કઈ પદ્ધતિ, અન્યાય મહેસૂલ પદ્ધતિને કારણે ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. લેણામાં ધીમે ધીમે ખેડૂતો ડૂબતા ગયા. અને આપણને ખબર છે કે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી અને તેના કારણે કોર્નવોલિસે અમલમાં મૂકેલી અને તેના કારણે તો ભારતનો ખેડૂત સાવ પાયમાલ બની ગયો હતો. ખેડૂતો પોતાના ખેતરો વેચીને મજૂરી કરવા લાગ્યા હતા અને પોતાની માથે એટલું બધું દેવું, એટલું બધું લેણું થઈ ગયું હતું કે પોતાની પત્નીના અથવા પોતાના ઘરમાં જે સ્ત્રી છે એના ઘરેણાં વેચીને પણ એને મહેસૂલ ભરવું પડતું હતું. અંગ્રેજ સરકારે કોઈ પણ સંજોગોમાં મહેસૂલ ઉઘરાવવા માંગતી હતી. જમીન કેવી છે, આવક કેવી છે, કેવો પાક થાય છે, આ કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વગર, એટલે અન્યાય છે ને, કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા સિવાય અંગ્રેજ સરકાર મહેસૂલ ઉઘરાવતી હતી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જકાત એટલે તો કે સરકાર દ્વારા લેવામાં આવતો ટેક્સ. એટલે આપણે ટેક્સ કહીએ છીએ ત્યારે જકાત કહેવામાં આવતું. અંગ્રેજોને ખબર હતી કે ભારત જ વિશાળ દેશ છે કે જે પોતાના ઉદ્યોગોનો વિકાસ ભારતમાં થાય તો અને તો જ પોતે સમૃદ્ધ બની શકશે. અને એટલા માટે એણે શું કર્યું? તો કે ભારતીય ઉદ્યોગો પર જકાત નાખવાની શરૂઆત કરી. અને મિત્રો ત્યાં સુધી જકાત નાખી કે 80% જકાત ભારતીય કાપડ પર હતી. હવે કલ્પના કરો, 80% એટલે 180 રૂપિયા અન્ય લાગે. અંગ્રેજ સરકારે શું કર્યું? તો કે પોતાનું જે કાપડ આવતું તેના પર 0% જકાત અને ભારતીય કાપડ પર 80. આ બાબતનો ઉલ્લેખ અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં કરવામાં આવ્યો નથી, પણ 80% જકાત લેવામાં આવતી હતી. હવે ભારતીય કાપડ આ અંગ્રેજનું કાપડ છે અને આપણે 100 ઉદાહરણ તરીકે એક કાપડની કિંમત આપણે ગણીએ તો 100 રૂપિયા હોય તો ભારતીય 100, પણ આની માથે 80 બીજા લગાડવામાં આવતા હતા. આ કાપડ કેટલા પડે આપણને? 180 માં પડે. હવે કોઈ પણ વ્યક્તિ કયું કાપડ પસંદ કરે? 100 વાળું કે 180 વાળું? સ્વાભાવિક છે આ જ કાપડ પસંદ થાય, કારણ કે એના જેવું જ આપણે ખબર ને ઘણીવાર ભાવ પૂછીએ છીએ કે ભાઈ શું ભાવ છે, 5 જગ્યાએ ભાવ પૂછીને પછી વસ્તુની પસંદગી કરીએ છીએ. અહીંયા પણ એવું થયું કે અંગ્રેજોએ ભારતીય કાપડ પર ખૂબ જકાત નાખી. તેની સામે તો કે પોતાના કાપડ પર જકાત નાબૂદ રાખવામાં આવી અને જકાત નાબૂદ થવાથી ભારતનો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો, જ્યારે વિદેશથી આવતો માલ સસ્તો પડવા લાગ્યો. કેવી કઠણાઈ આપણી, કેવી કરુણા ગણાય કે આપણા દેશમાં તૈયાર થયેલો માલ આપણને જ મોંઘો પડે છે, જ્યારે ઇંગ્લેન્ડ જેવા દૂરના દેશોમાં તૈયાર થયેલો માલ ભારતમાં સસ્તો પડે છે. આ અંગ્રેજોની નીતિ હતી. એટલે અંગ્રેજોએ શું કર્યું? તો કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર જકાત નાખી. કોઈ પણ સંજોગોમાં એને પોતાનો ઉદ્યોગ વિકસાવવો હતો અને એટલા માટે ભારતીય કાપડ પર જકાત નાખી. કેવી જકાત? અન્યાયી જકાત નાખી. જે રીતે અન્યાયી મહેસૂલ પદ્ધતિથી ખેડૂતોને પાયમાલ કર્યા, એ જ રીતે કાપડ ઉદ્યોગને પણ અન્યાયી જકાતથી પાયમાલ કર્યું. ભારતના હુનર ઉદ્યોગો એટલે પોતાની આવડતને આધારે જે ઉદ્યોગો ચાલતા હતા,
હાથ વણાટ છે, ગૂંથણ કામ છે, આપણે ઘણા બધા હુનર ઉદ્યોગ કહી શકાય. પોતાનામાં રહેલી કળાને કારણે જે ઉદ્યોગ વિકાસ પામે એને હુનર ઉદ્યોગ કહેવાય. હવે ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી કે કોઈ પણ સંજોગોમાં એને ભારતના ઉદ્યોગોને કચડી પાડવા હતા. અને એટલા માટે ભારતના હુનર ઉદ્યોગોને કચડી પાડવા અહીંયા રીત રસમ અપનાવી. રીત રસમ અપનાવી. મિત્રો આપણે ઘણી બધી વાત આપણે કરવાની છે, પણ આપણે આટલી વસ્તુનો પહેલા અભ્યાસ કર્યો કે હુનર ઉદ્યોગો ભારતમાં નાશ થાય એટલા માટે તેણે તો કે ભારતમાં અનેક પ્રકારની રીત રસમો અપનાવી અને જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આટલી બાબતનો આપણે અભ્યાસ કરીએ અને તે વિશે એ બુકમાં પણ લખી શકાય. લખી લઈએ. ત્યાર પછી આપણે કંપની શાસનની ભારત પર થયેલી અસરો વિશે ડીપમાં વાત કરીએ કે આવી અન્યાયી પદ્ધતિને કારણે નહીતર મિત્રો એવું કહેવાય છે કે ઔરંગઝેબ પણ ભારતની સમૃદ્ધિને ઝાંખી પાડી શક્યો નહોતો. કારણ કે ઔરંગઝેબ છે એના કારણે ભારતીય પ્રજાને અને ભારત દેશને ઘણું બધું સહન કરવું પડ્યું. પરંતુ એવું કહેવાય છે કે ઔરંગઝેબ મુઘલ રાજા પણ ભારતની સમૃદ્ધિને ઝાંખી કરી શક્યો નહોતો. એ જ ભારત દેશ 100 વર્ષમાં પાયમાલ બન્યો. કારણ કે હુનર ઉદ્યોગોને ભાંગવા માટે અંગ્રેજોએ અલગ અલગ પ્રકારની અન્યાયી રીત રસમ અપનાવી અને જેના કારણે પરિણામ શું આવ્યું તો કે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. કે ભારતના જે ઉદ્યોગ અને ધંધા હતા એ તમામ ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. આપણે એક અસર છે કે ભારતના કારીગરો કેવા બન્યા તો કે ભારતના કારીગરો જે આ ઉદ્યોગોમાં કામ કરતા હતા પોતાનામાં રહેલી હુનરને આધારે જેણે ઉદ્યોગોનો વિકાસ કર્યો હતો એ તમામ કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. જો બેરોજગાર એટલે જેની પાસે રોજગારી ન હોય તેને બેરોજગાર કહેવામાં આવે છે. એટલે પોતાની રોજગારી શા માટે બંધ થઈ ગઈ તો કે અંગ્રેજોની અન્યાયી પદ્ધતિને કારણે. અન્યાયી મહેસૂલ પદ્ધતિ, અન્યાયી જગાત પદ્ધતિ, અન્યાયી રીત રસમો, આ તમામને કારણે ભારતીય કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. એની પાસે કંઈ કામ હતું નહીં અને સ્વાભાવિક છે કામ ન હોય એટલે આવક આવે નહીં અને આવક ન આવે એટલે માણસ ગરીબ બને. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. હવે કંપની તો લૂંટતી જ તે આપણને, પણ એના જે અધિકારીઓ છે એને પણ ભારતીય પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું. કારણ કે બંગાળના કારીગરો સારામાં સારું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ કાપડ આ બધાને વણવાનું જાણતા હતા. એટલે કંપની તો ભારતીય પ્રજાને લૂંટતી જ હતી બેફામ. અને આ ઉપરાંત કહેવાય ને ભાઈ પેડા ઉપર પાટું મારું. કંપની તો લૂંટતી જ હતી, પરંતુ એ સમય દરમિયાન અંગ્રેજ અધિકારીઓ પણ વેપાર કરવા લાગ્યા. અને તે શું કરતા તો કે ભારતીય બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને જો કોઈ વ્યક્તિ ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી. આપણા દેશમાં આવીને આપણી પ્રજાને જેલમાં પૂરવાનું કામ પણ આ લોકો કરતા હતા. એટલે કે અધિકારીઓ પણ અહીંયા પોતાની ભૂમિકા ભજવે છે અને પોતાની ભૂમિકા દ્વારા ભારતની સમૃદ્ધિને પાયમાલ કરવાનો પ્રયત્ન કરે છે. કે
અધિકારીઓ પોતાનો કેવો વેપાર ચલાવતા હતા? તો કે પોતાના ખાનગી વેપાર માટે. કંપની તો વેપાર કરતી જ તે, પણ એના અધિકારીઓ જે ભારતમાં આવતા હતા એ પણ વેપાર કરતા હતા. અને એની જે પદ્ધતિ હતી તે તો કંપની કરતા પણ અઘરી હતી, કારણ કે અધિકારીઓ પોતાના ખાનગી વેપાર માટે બંગાળના કારીગરો પાસે શું કરતા? તો કે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણવાનો કોન્ટ્રાક્ટ લખાવી દેતા. અને જો કોઈ ઇનકાર કરે તો શું કરવામાં આવતું હતું કે જો કોઈ કારીગર કે અન્ય વ્યક્તિ ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલમાં પૂરવાની સજા કરવામાં આવતી હતી. આ મિત્રો વાત થઈ ગઈ આપણા ઉદ્યોગ ધંધાની. હવે આપણે વાત કરીએ ગામડાઓની દિશા શું હતી. જો પહેલા આપણે ભારત દેશની વાત કરીએ, પછી બંગાળની વાત કરી, પછી ખેડૂતોની વાત કરી એટલે કે ખેતીની વાત કરી, પછી વાત કરી ઉદ્યોગ ધંધાઓની વાત કરી, અને હવે આપણે વાત કરીએ ભારતના ગામડાઓ કેવા બન્યા. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. સ્વાવલંબી અને પરાવલંબી, આમ તો જોઈએ તો તમારે વિજ્ઞાનમાં પણ આ શબ્દ આવે છે. સ્વાવલંબી એટલે પોતાની જરૂરિયાત પોતે પૂર્ણ કરી શકે, એને સ્વાવલંબી કહેવાય. ભારતના ગામડા કેવા હતા? તો કે ભારતના ગામડા સ્વાવલંબી હતા, કે પોતે પોતાની જરૂરિયાત પૂરી કરી શકતા હતા. ક્યારે? કંપની શાસન પહેલા આ પરિસ્થિતિ હતી, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા, પરાવલંબી બની ગયા. ભારતના ગામડાઓ 100% સ્વાવલંબી હતા, પણ ક્યારે? કંપની શાસન પહેલા, એટલે 1757 પહેલા હતા. અહીં શું લખેલું છે કે કંપનીના આગમન પહેલા ભારતના ગામડાઓ કેવા હતા? સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. પરંતુ કંપની શાસન પછી કેવા બન્યા? તો કે ગરીબ અને પરાધીન બન્યા. કે ભારતના ગામડાઓ સમૃદ્ધ, સ્વાવલંબી, કે દરેક ગામડું પોતાની જરૂરિયાત પૂરી કરી શકતું હતું. એના દરેક ગામડામાં ઉદ્યોગો ખૂબ સારા ચાલતા હતા, અને દરેક ગામડું પોતાની દરેક જરૂરિયાત સારામાં સારી રીતે પૂર્ણ કરી શકતું હતું, અને એટલે સમૃદ્ધ હતા. પરંતુ કંપની શાસનની અન્યાયી પદ્ધતિને કારણે વેપાર ઉદ્યોગ ભાંગી ગયા, અને આની અસર ગામડાઓમાં પણ થઈ, અને ગામડાના કારીગરો બેકાર, ગરીબ બન્યા, અને તેના કારણે સમગ્ર ગામડાઓ ગરીબ અને પરાધીન, પરાવલંબી બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત થઈ. સાથે સાથે મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. થોડીક સારી બાબતો પણ મિત્રો કહી શકાય, કારણ કે જ્યારે તમે સમગ્ર દેશની આર્થિક બાબતની વાત કરતા હો તો એમાં સારી બાબત પણ ધ્યાનમાં રાખવી પડે. પણ અંગ્રેજ શાસન એટલે કંપની શાસનની સારી બાબતો ખૂબ ઓછી હતી, ગણે આંગળના વેઢે કહી શકાય તેવી. પરંતુ તેની જે ખરાબ અસરો, તેની જે આડઅસરો એ તો એટલી બધી હતી કે તેની આડમાં સારી બાબતો દેખાતી પણ ન હતી. 3 સારી બાબત કહી શકાય. એક તો રેલવેની શરૂઆત આપણે જોઈ ગયા છીએ 1853માં, આગબોટ સેવા અને મહાબંદરોનો વિકાસ.
મહાબંદરોનો વિકાસ ક્યાં ક્યાં? તો કે દરિયા કિનારે જે મહાબંદરો આવ્યા છે, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતાનો વિકાસ થયો હતો. આ ત્રણ માત્ર સારી બાબતો છે મિત્રો કે રેલવેની શરૂઆત 1853માં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તારની શરૂઆત થઈ. સાથે સાથે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત થઈ. આપણે જોયું જાહેર બાંધકામની શરૂઆત થઈ. અમુક સામાજિક સુધારા પણ આવ્યા જે આપણે આની પછીના સામાજિક અસરોમાં આવીશું. પરંતુ મહાબંદરોનો વિકાસ પણ આ સમય દરમિયાન મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતાનો વિકાસ પણ અંગ્રેજ શાસન દરમિયાન જ થયો હતો. તો મિત્રો આ વાત હતી કંપની શાસનની આર્થિક અસરો જે ખૂબ ખરાબ રહી છે. આપણે પહેલાં જ વાત કરી કે દરેક મુદ્દામાં જોઈએ કે ભારત દેશ સમૃદ્ધ હતો, બંગાળ સમૃદ્ધ હતું, ભારતના ખેડૂતો સમૃદ્ધ હતા, ભારતના ગામડાઓ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. પરંતુ કંપની શાસન પહેલાં, કંપની શાસન બાદ ભારતનો એક પણ કારીગર, એક પણ ખેડૂત, એક પણ ગામડું અને અંતે સમગ્ર ભારત ગરીબ અને પાયમાલ જ બન્યા હતા. દરેક મુદ્દાની મિત્રો આપણે વિગતે વાત કરી છે. મોટા પ્રશ્નોમાં અવારનવાર પૂછાય છે કે કંપની શાસનની આર્થિક અસરો સમજાવો. તો પહેલાં આપણે દેશની વાત કરવાની છે, ત્યાર પછી બંગાળની વાત કરવાની છે કે 1708થી 1756 સુધી બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું. પરંતુ કંપની શાસન પછી તે ઝાંખી અથવા તેની છે એ ચમક ઝાંખી પડી. ત્યાર પછી કહી શકાય અન્યાયી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો પાયમાલ બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે ભારતીય ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખી અને તેના કારણે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતના ગામડાઓ દિશાની આપણે વાત કરી કે આ સાથે એક મહત્વનો પોઈન્ટ કે અધિકારી પોતાના ખાનગી વેપાર માટે બંગાળના કારીગરો પાસે અમુક ચોક્કસ સમયમાં અથવા ટૂંકી મુદતમાં અમુક જથ્થામાં કાપડ બનાવવાનું અથવા વણવાનું કોન્ટ્રાક્ટ સહી કરાવી દેતા હતા અને કોઈ ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા પણ કરવામાં આવતી હતી. ભારતના ગામડાઓ સમૃદ્ધ અને સ્વાવલંબી હતા. પણ કંપની શાસન પહેલાં, કંપની શાસન બાદ આ જ ગામડાઓ ગરીબ અને પરાધીન બન્યા હતા. અને સારી બાબત મિત્રો આપણે જોઈ રેલવેની શરૂઆત, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને ભારતના 3 બંદરોનો મહાબંદર તરીકે વિકાસ એ અંગ્રેજોએ પોતાના વેપાર માટે કર્યો હતો, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાનો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ભારત પર થયેલી કંપની શાસનની આર્થિક અસરની વાત કરી. આની પછીના લેક્ચરમાં આપણે કંપની શાસનની ભારત દેશ પર થયેલી સામાજિક અસરો વિશે વિગતે વાત કરીશું.